બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડીસાથી જૂના ડીસાને જોડતો મહત્વનો રસ્તો છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, પરંતુ કામની ધીમી ગતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ રસ્તો હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. રોડ પર ઉડતો ધૂળ, ડસ્ટ વાહન ચાલકો માટે જોખમ તો છે જ, પરંતુ સાથે સાથે આસપાસ રહેતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા જૂના ડીસાથી સમૂહને જોડતો અંદાજે 20 થી 25 કિલોમીટર લાંબો આ રસ્તો છેલ્લા 1 વર્ષથી નિર્માણાધીન છે. રોડ બનાવવાના કામ દરમિયાન મોટા પ્રમાણમાં કપચી નાખવામાં આવી છે. નિયમ મુજબ અહીં નિયમિત રીતે પાણીનો છંટકાવ થવો જોઈએ જેથી ડસ્ટ ન ઉડે, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે પાણીનો છંટકાવ થતો નથી અને તેના પરિણામે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને કંઈ જ દેખાતું નથી અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ રસ્તાની બાજુમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ધૂળ શ્વાસમાં ખેંચવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકો કહે છે કે ડસ્ટના કારણે શ્વાસની તકલીફ, આંખોમાં જલન અને બીમારીથી ખતરો વધી રહ્યો છે. આથી શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો અને વાહન ચાલકો એક જ માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે. મારું નામ દેસાઈ સ્વિનલ છે. હું નવોદય વિદ્યાલયમાં જોબ કરું છું. શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અમારી શાળાની બાજુમાં જે હાઈવે આવેલો છે મેન ડીસાથી સમૂહ વચ્ચેનો, તે રોડ 12 મહિનાથી બને છે, પણ હજુ તેનું કામગીરી પૂરી થઈ નથી. કેટલાય મહિનાથી કામ ચાલુ જ છે. એમાં કપચી નાખેલી છે, તેના કારણે બહુ ડસ્ટ ઉડે છે અને અમારા છોકરાઓના મધ્યાહન ભોજનમાં પણ એની અસર થાય છે. બાળકો જમવા બેઠા હોય તો ડસ્ટ ઉડે છે, એના કારણે બાળકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકો બહુ બીમાર થાય છે. તેના કારણે અમારી એક જ માગણી છે કે આ રોડ જલ્દી બની જાય અને અમારા બાળકોને આ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે સરકારે પગલાં લેવા નમ્ર વિનંતી. આ જ્યારથી રોડ બન્યો ત્યારથી સેપડ એટલી ઉડે કે કોઈ બાઇકને હેલ્મેટ પહેરવા ના હોય તો તેના માથા આખું ભરી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અને ગાડીને ઓવરટેક કરવું હોય તો મુશ્કેલી થાય અને કામ તો બહુ ધીમે જ ચાલે છે અને ખૂબ તકલીફ પડે. સાયકલ લઈને જતા હોય ત્યારે પણ સામે કોઈ સાધન આવે તો દેખાય ના અને બહુ ધુમ્મસ ઉડે. ગંગારામ પચ્ચણજી વાસણા ગોળિયા. જરા રોડની મુશ્કેલીઓ આવી રહેશે કે કોઈ ગાડીઓના, બાઇકોના ટાયર તૂટતા આવે, આવવા જવાની તકલીફો રહેશે, મુશ્કેલીઓ રહે છે. આવી મુશ્કેલીઓ છે. ક્યારની તકલીફ તો જિંદગીની, પણ આવવાની તો બહુ મુશ્કેલીઓ છે. આ રોડ તૈયાર નહીં થયો તો સુધી આ મુશ્કેલીઓ છે. હેરોનમાં ખોબી નથી, 2-4 તો ટાયર તોડી નાખ્યા ગાડીના અને બાઇકના. માગણી એવી છે કે રોડ વ્યવસ્થિત થવું જરૂરી છે. માગણી એવી છે. પાછળના 1 વર્ષથી આ રસ્તાનું કામ ચાલુ છે. ગોકળગાયના રીતે કામ ચાલુ છે. અવારનવાર બધા સાધનોવાળા, સ્કૂલોવાળા છોકરાઓ બધા પણ હેરાન થાય છે. પાછળનું કંઈ એમાં શાંતિસર બધું એમના રીતે યોગ લાગે એમ કામ કરે છે. કંઈ પબ્લિકનું કંઈ વિચારતા નથી. પાછળના કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે, કેટલા જાનહાનિ થઈ ગયા છે, પણ આ એકદમ ગેરરીતિ કામ કરવામાં આવે છે આ રોડમાં. ડસ્ટ એટલે છોકરાઓને આવવા જવા માટે ખૂબ જ હેરાનગતિ અને સાધનો બેફામ રીતે ચાલે છે. કંઈ નક્કી છે જ નહીં કે કઈ રીતના શું કરવું અને બધી પબ્લિક હેરાન થાય છે. આજુબાજુવાળી સ્કૂલોના છોકરા છે, મધ્યાહન ભોજનમાં કચરો જાય છે, બધું. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમસ્યામાં આ રસ્તો અકસ્માત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર લોકોની આ ગંભીર સમસ્યા તરફ ક્યારે ધ્યાન આપે છે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.